રામલલા નિજ મંદિરમાં બિરાજમાન થાય તેની સૌ ભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। 22 જાન્યુઆરીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અયોધ્યામાં ભવ્યાતિ ભવ્ય રામ મંદિરનું વિધિવત રીતે ઉદ્ઘાટન કરવાના છે। ત્યારે સૌરાષ્ટ્રનું એક મંદિર એવું પણ છે જ્યાં ભગવાન રામની જન્મ કુંડળી જોવા મળે છે। આમ જોઈએ તો દરેક માવતર પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેના જન્મ સમયના ગ્રહોની સ્થિતિ વિશે જાણવા માટે કોઈને કોઈ જ્યોતિષ પાસે કુંડળી તૈયાર કરાવતા હોય છે। પરંતુ રાજકોટનું એક મંદિર એવું છે જ્યાં કોઈ બાળકની નહીં પરંતુ ખુદ મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની કુંડળીના દર્શન થાય છે। અયોધ્યામાં 22મી તારીખે ભગવાન શ્રી રામની જે જન્મભૂમિ છે ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે। સમગ્ર દેશ અત્યારે રામમય બન્યો છે ત્યારે રાજકોટ શહેરનું એકમાત્ર એવું મંદિર કે જ્યાં ભગવાન શ્રી રામની જન્મકુંડળી આવેલી છે। અત્યાર સુધીમાં જે છે તમે માણસની જન્મકુંડળી વિશે સાંભળ્યું હશે, પરંતુ હાલ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ ભગવાન શ્રી રામની જન્મકુંડળી છે। એમને જન્મ સ્થળે થયો ત્યારે કયા ગ્રહો કઈ સ્થિતિમાં હતા તે સ્થિતિ જે છે જે આમાં જોવા મળી રહી છે। ખાસ કરીને જે છે રાજકોટ શહેરમાં આવેલું આ અતિ પ્રાચીન મંદિર છે કે જ્યાં જે છે ભગવાન શ્રી રામ અને ભગવાન શ્રી કૃષ્ણની જે છે એ જન્મકુંડળી આવેલી છે। સામાન્ય રીતે કોઈ પણ જે છે વ્યક્તિ એમના ઘરમાં બાળકનો જ્યારે જન્મ થતો હોય છે ત્યારે જે છે તેમનો પરિવાર એ બાળકનું ભવિષ્ય કેવું હશે તેને લઈને જન્મકુંડળી કઢાવતો હોય છે। ત્યારે અહીંયા તો ખુદ જે છે એ ભગવાનની જન્મકુંડળી અહીંયા અત્યારે દર્શાવવામાં આવી રહી છે। ઉલ્લેખનીય છે કે રાજકોટનું અને સૌરાષ્ટ્રનું કદાચ આ સૌ પ્રથમ એવું મંદિર હશે કે જ્યાં ભગવાન શ્રી રામની જન્મ તથા ભગવાન શ્રી કૃષ્ણની પણ જન્મકુંડળી આવેલી છે। આ જન્મકુંડળી ખાસ પ્રકારના પથ્થરમાં કંડારવામાં આવી છે। વર્ષો પહેલા ભગવાન શ્રી રામના જન્મ સમયે સર્જાયેલ યોગ અને ગ્રહોની સ્થિતિ આ કુંડળીમાં જોવા મળે છે। क्या कहेंगे बापू, यहाँ पे भगवान श्री राम की जन्म कुंडली है। हाँ, भगवान श्री राम की जन्म कुंडली हमारे ज्योतिष के पुराने शास्त्रों में से ली है और काफ़ी दिन से विचार था कि जन्म कुंडली यहाँ हो तो 2000 के लगभग हमने उसको तैयार किया है। વર્ષોના સંઘર્ષ બાદ રામલલા ફરી એકવાર અયોધ્યામાં નિર્મિત જન્મસ્થાન પર બિરાજમાના છે। સમગ્ર દેશ અને દુનિયામાં વસતા રામ ભક્તોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। ઠેક ઠેકાણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તડામાર તૈયારીઓ પણ ચાલી રહી છે। ત્યારે 50 વર્ષ જૂના મંદિરમાં ભક્તો અત્યારથી જ સુંદરકાંડના પાઠ કરી રહ્યા છે। લગ્નના સ્થાનમાં એટલે કે પહેલા સ્થાનમાં ગુરુ અને ચંદ્રનો યોગ છે અને 10મું સ્થાનમાં આ છે ગુરુ તથા ચંદ્રનો યોગ। આ અને આ છે 10મું સ્થાન, એમાં સૂર્ય પડ્યો છે। આને હિસાબે આ કુંડલી રાજયોગ વાળી કુંડલી છે, જેથી કરીને રામજી આ જાતક રાજા બને એવું આ દર્શાવે છે। બીજું કે રાહુ છે એ પરાક્રમના સ્થાનમાં પડ્યો છે, 3જા સ્થાનમાં। એને હિસાબે પોતાનું પરાક્રમ પ્રગટ કરવા માટે એમને વનવાસ જવું પડ્યું। વનવાસ જવાનું કારણ રાક્ષસો જે ભારતમાં અને દુનિયામાં હેરાન કરતા હતા એ રાક્ષસોનો નાશ કરવા માટે કોઈ પરાક્રમી હોવું જોઈએ, એટલે આ પરાક્રમ સ્થાનમાંથી રામજી ત્યાં એમને જવું પડ્યું છે અને એને હિસાબે એમના જીવનમાં આ વનવાસ આવ્યો છે, આવું અમારું માનવું છે। અન્ય ગ્રહોની સ્થિતિ પણ ખૂબ જ એના ભાગ્ય દર્શાવે છે અને એને કુંડલી એ રીતે યોગ્ય સ્થળે જ બધા ગ્રહો છે। ભગવાન રામની કુંડળી જોતા જ ખબર પડે છે કે આવી કુંડળી કરોડો બાળકોમાં એક બાળકની હોય। આ કુંડળીમાં દર્શાવવામાં આવેલ ગ્રહોની વિવિધ દશા પરથી પણ જાણી શકાય છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની કુંડળીમાં વનવાસના પણ યોગ આલેખાયા હતા। એક તરફ દેશભરમાં રામ ભક્તો રામના રંગે રંગાયા છે, ત્યારે રાજકોટના મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા છે। અમને અતિ આનંદ છે। અમારે 22 તારીખે દિવાળી જેવો તહેવાર મનાવવાનો છે અને અમે રંગોળી પૂરશું, ઘેર ઘેર દીવા કરશું, રામચંદ્રજી ભગવાનને ખૂબ ઉજવણી કરશું। અમે એમ થાય કે અમે અયોધ્યામાં છીએ આજે, અને આજે જ્યાં રામચંદ્ર કુંડળી છે એ મેં આ પહેલી વાર જોઈ છે રાજકોટમાં આવીને, કે જે રામ ભગવાનની કુંડળી અહીંયા જોવા મળે છે। અને આ બહેનો બધા એકદમ સરસ રીતે અમે ભાવ ભક્તિથી ભગવાનનું પૂજન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, અતિશય શ્રદ્ધા છે આ ભગવાન ઉપર, અને અમારું કામ બધું સફળ થઈ જાય છે।